નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ સોનાના દાગીના વેચવા ફરતો એક ઇસમને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જે બાદ પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગત 26મી જાન્યુઆરીના રોજ યાકુતપુરા વિસ્તારમાં રહેતા વસીમ મલિક તેમની દાદીનું અવસાન થયું હોય તેઓ પરિવાર સાથે હાલોલ ગયા હતા, જે દરમિયાન તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી ઘરમાંથી સોનાના દાગીના, યુકેના પાઉન્ડ અને કેશ મળી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે જાણ થતાં રાવપુરા વિસ્તારમાં લંડન શૂ નામથી દુકાન ચલાવતા વેપારી વસીમ મલિકે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો અનસ દૂધવાલા નામનો યુવક શંકાસ્પદ સોનાની વસ્તુ વેચવા ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનસ દૂધવાલાની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી સોનાની વસ્તુઓ મળી આવતા પોલીસે વધુ પૂછપરછ કરતા અને આ ચોરી યાકુતપુરા વિસ્તારમાં કરી હોવાનું કબૂલ્યું હતું, જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અનસને વધુ તપાસ અર્થે સિટી પોલીસ મથકે સોંપ્યો હતો. સિટી પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવી આરોપી અનસ દૂધવાલાને સાથે રાખી ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અને દૂધવાલા દરજી કામ કરે છે અને ફરિયાદીના સંપર્કમાં હોય અવારનવાર તેમને ત્યાં આવતો જતો હતો અને ફરિયાદી હાલોલ ગયા હોવાની જાણ થતાં તેને ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.